ખત્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ ખત્રી, મંત્રી શ્રી કનુભાઈ ખત્રી, સહમંત્રી શ્રી જયંતભાઈ ખત્રી, ખજાનચી શ્રી નીતિનભાઈ ખત્રી અને અત્રેના 5 ગામ તથા આજુબાજુના નામી અનામી વિસ્તારમાંથી અત્રે પધારેલ વંદનીય મારા ગુરુજનો, આદરણીય વડીલો, આદરણીય માતાઓ અને સ્નેહાળ ભાઈઓ બહેનો, ખાસ કરીને તમે જુઓ તો ખત્રી કેળવણી મંડળ ઘણા વર્ષોથી દિન પ્રતિદિન પ્રગતિ તો કરી જ રહ્યું છે અને હાલનું જે ટ્રસ્ટી મંડળ છે એ તમે જુઓ કે રાત દિવસ પોતે ભારત જહેમત ઉઠાવીને એકબીજાના સાથ સહકારથી આપણું જે કેળવણી મંડળ છે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે। આજે પણ આપણે જોઈએ તો આપણે તમે આપ સૌ લોકો ઉપસ્થિત છો અને મને જે 2 શબ્દો બોલવાની તક આપી છે તો સૌથી પહેલાં તો સમાજના પ્રમુખ અશોકભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, મારા ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી, રાજુભાઈ તેમજ સૌ સમાજના આગેવાનો, સૌથી પહેલાં તો હું આ સમાજ જે કામગીરી કરે છે તે બદલ સમાજના સૌ હોદ્દેદારોને બિરદાવું છું। આજના સમયની જે પ્રવાહી પરિસ્થિતિ છે અને એમાં સમાજ સંગઠિત થાય એ આજના સમયની માંગ છે। આવા નાના સમાજો પણ સંગઠિત થઈ અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ શિક્ષણ ક્ષેત્રે આપણો દેશ પાછળ ના રહી જાય અને જે રીતે હમણાં અમારા પટેલોમાં તો ખાસ તે માઇગ્રેશન રેશિયો વધ્યો છે અને વિદેશની જે ઘેલછા લાગી છે એનાથી પર થઈને આપણે જ્યાં ખત્રી સમાજ કેળવણી મંડળ સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન આજે કર્યું તો ખરેખર આનંદની વાત છે। આવી રીતે આ સમાજ સંગઠિત રહે અને ઉત્તર પ્રગતિ કરે અને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા આ યુવાનો આગળ આવે એ અભ્યર્થના વંદે માતરમ ભારત માતા તરફથી સ્વર્ગસ્થ શ્રી મંગાભાઈ માધવભાઈ ખત્રીની યાદમાં ખત્રી ઓમ કુમાર હસમુખભાઈ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહને ₹1000 રોકડનું ઇનામ આજના આપણા સભા પ્રમુખ મહેન્દ્રભાઈના હસ્તે આપવામાં